સંતો ભક્તો ભાઈઓ તથા બહેનોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ। આજે હું તમને શિવ કથા કહીશ કે તક્ષનો યજ્ઞ એકવાર ચાલુ હતો ને આ બાજુ ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા। નારદજી નારાયણ નારાયણ કરતા ભગવાન શિવની સમાધિ ખુલી। નારદજી કે નમો નારાયણ પ્રભુ। શિવજી કે ક્યાંથી પધારો? જગતમાં કઈ નવું જૂનું? શિવજી કે જગતમાં નહીં, ઘરમાં। કોના ઘરમાં? મારા ઘરમાં। કે સતી ગયા છે ને યજ્ઞમાં? તો કે હા, એના બાપના જગ્નમાં સતી ગયા છે, પૂરો થાય એટલે પાછા આવશે, હવે નહીં આવે। કેમ? પછી જે આખી કથા કીધી એ તો તમારું અપમાન જોઈ ના શક્યા ને ચાખી ના શક્યા, એટલે યજ્ઞની અંદર બળી ગયા છે। આમ જ કીધું ભગવાન શિવ ભડાક કરતા ઉભા થયા। ત્રીજું નેત્ર ખુલી ગયું, લાલ ચોળાક્યું થઈ, આગમાંથી અગ્નિ વરસવા લાગી અને હિમાલયની ઉપર ભગવાન કૈલાસપતિ ત્રિશુલ લઈ જોરદારથી કૂદાડી દીધું। પોતાની જટા ખોલી નાખી અને પોતાની જટાને 3 વખત ફેરવી અને પથ્થરની ઉપર જ્યાં પછાડતાની સાથે એમાંથી વીરભદ્ર નામનો ભયંકર દૈત્ય થયો। ભગવાન કૈલાસપતિ કે વીરભદ્ર જે અકલ કરી 999 દરિયો ઓવળી હાલવા મળી, સમુદ્ર હિલોળા કરવા મળ્યો। આકાશમાં જે ગ્રહો હતા એ પોતપોતાની દિશાઓ ભૂલી ગયા। ત્રહિમામ 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 આખું બ્રહ્માંડ પોકારવા મળ્યું। અગ્નિની જ્વાલાઓ થવા મળી, ધરતી હલવા મળી અને વીરભદ્ર જ્યાં પ્રગટ થયો, કાળો મસ્ત જેવો પહાડ જેવો, હાથમાં ત્રિશુલ મુંડની માળા પહેરી વીરભદ્રએ કીધું આદેશ આદેશ પ્રભુ આદેશ। તે વખતે શિવજી કીધું જાઓ વીરભદ્ર જાઓ, આ દુનિયાને શિવની શક્તિનો પરિચય કરાવો। તક્ષણી બધા માને છે કે મેં સહન કરી લીધું એટલે હું નિર્બલ છું। જે યજ્ઞની અંદર શિવની શક્તિ છુપાણા છે એને ત્યાંથી જાગૃત કરો અને તક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો। અને સાંભળ, જેને જેને શિવ નિંદા સાંભળી છે, જેને જેને શિવ નિંદાની અંદર સહયોગ આપ્યો છે, એ તમામને દંડ આપવાનો છે। વીરભદ્ર તો ભગવાન શિવનો આદેશ ચડાવીને ત્યાંથી નીકળ્યું, ભગવાન પાછા સમાધિમાં। અને ખાલી વીરભદ્રે ખાલી એક આકલ કરી ને, ખાલી એક આકલ, ધરતીમાંથી જેટલા માહણ હતા ને એમાંથી તમામ ભૂત પ્રેત બિશાચ ધર્મ કરતા ઉભા થયા। કારણ કે ભોળિયો નાથ તો મહાણમાં જ રે, ભૂતનો સંગી નગમ ડિગમર, ચિત્તાની ભસ્મ ચોપડી અને મસ્તીમાં રહેનારો દેવ। તુલસીદાસજીએ તો વર્ણન કર્યું, એટલી મોટી સેના એટલી ભયંકર હતી કેમ કોકને માથું નહીં એમનામ ધડાય ના જાય। અને પછી કોકના પગ ઊંધા આમ, કોકના આમ, કેટલાય હાથવાળા કેટલાય તો હાથવાળા, કેટલાય હાથ વગરના, અને કેટલાય તો એટલા મોટા કે જોરથી પગની આમ લાત મારે ને તો બોરિંગ કરી નાખે 100 ફૂટનો। અને કેટલાય ના તો ગધેડા જેવા મોટા ને કોકના સિંહ જેવા મોટા ને એવા ભયંકર। આમ જ્યાં વાવાઝોડું આવ્યું હોય એમ બધા તક્ષના યજ્ઞમાં આ બાજુ તક્ષને જાઓ, ઇન્દ્રાય સ્વાહા, બૃહસ્પતે સ્વાહા, બ્રહ્મણે સ્વાહા, સરસ મજાના શાંતિ મંત્ર બોલાતા હતા। એ સરસ મજાનો શાંતિ મંત્ર બોલાતા ને આ બધું ભૂતાવાળા આવ્યું। અને પછી વીરભદ્રનું આયોજન હતું ને જોરદાર હતું। એને કીધું મંડપની ફરતે આમ કોર્ડન કિલો, એક પણ બચ્ચો જવો ન પડે પ્રસાદી બનાવવાનો। યજ્ઞમાં આવે એટલે પ્રસાદી તો આપવી જ પડે ને, આખી કોર્ડન થઈ ગઈ। અને વીરભદ્રે આમ યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, આખો મણવો તોડી નાખ્યો। ઓલા બધા જેમ તો મૂકીને કે ભાગો ભાગો, પણ જ્યાંથી જાય ને તો ઓલું મારે। આ ભૂત કેટલાને હથેની જરૂર ને આમ પકડી શું બચકુત ભરે, કેટલા નાક કાપી નાખ્યા, કેટલાને દાંત કાઢીને, કેટલા પગ ફાગીને, કેટલાને નાક કાપી નાખ્યા। અને પાછી ભગવાન શિવની નિંદા થતી હતી ત્યારે પુષ્ય નામનો દેવ હસતો હતો।
અને વીરભદ્રગઢને યાદ આવ્યું એ પૂષા નામના દેવ આમ જ્યાં ભાગવા જાય ને વિષ્ણુ એક ડાનો નાખીને બીતરી બીતરી એક ભેગા બે. અને જ્યારે શિવ નિંદા થતી હતી ને ત્યારે ભૃગુ ઋષિ આમ દાઢી ઉપર આમ હાથ ફેરવતા અને વીરભદ્રગઢને યાદ આવ્યું ત્યાં જઈને એક હાથે દાઢી પકડી એક હાથે વાળ પકડીને એ કરે કે છે ને વગર અસ્ત્ર વગર કતર મૂળિયા ઓલા કે છે. હવે તમે કલ્પના કરો કે વેદના કેવી થઈ હશે. મારો મારો ડુંગર ઉપર 20 જળુમે, મેઘ જળુમે, વૃક્ષ ઉપર 20 જળુમે, તેતર ઉપર 12 જળુમે, હરણી ઉપર વાઘ જળુમે, હરણી ઉપર નાગ જળુંબે, એમ જળુંબો એમ જળુંબો એમ જળુંબો, વીરભદ્રગણે એમ જળુંબો, એક બે ને 3 છલાંગ મારી અને વીરભદ્રે દક્ષના વાળ પકડી લીધા. અને એ વાળ પકડી ખડક લઈને જાય અને ગળું કાપવા માટે મારવા જાય ત્યાં વીરભદ્રને યાદ આવ્યું કે જે મોઢાથી શિવની નિંદા થઈ હોય ને એને શસ્ત્રથી ન મરાય, કારણ કે શસ્ત્રથી મારીશ ને તો આની મુક્તિ થાય. એટલે વીરભદ્રે એને ઉસ્તે વટ મારી મારી અને અદભો કરી નાખ્યો. અને પછી પોતાનો એક પગ એની છાતી ઉપર મૂકી અને સવારમાં ઓલો ખેડૂત ઓલું તરબૂચ વહેલેથી કાઢે ને એમ વોળ ચડાવી અને જે આંચકો માર્યો ને માથું અહીંથી અલગ કરી નાખ્યું અને સીધું માથું નાખી દીધું યજ્ઞમાં. અને આ બાજુ આખી ટોળી પાછી કૈલાસ તરફ, આ બાજુ કેટલા દેવતાઓ કેટલા ઋષિઓ સીધા બ્રહ્મા પાસે ગયા. પહિમાં પહિમાં મરી ગયા, મારી રક્ષા કરો. પણ બ્રહ્માજી કે કોનાથી? આ શિવજીના ગણમાં મારી પાછળ પડે છે, અમને મારી નાખશે બાપા, અમને બચાવો. બ્રહ્માજી કે ક્યાં ગયા તા? ક્યાં ગયા તા બધા દેવતાઓ? કે ઓલા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હતા ને ત્યાં ગયા હતા. પણ તમને કોણે જવાનું કીધું ત્યાં? પણ અમારે આમંત્રણ હતું. થાય આમંત્રણ તો મારા ઘરે હતું. તમને ખબર નથી કે જ્યાં વિષ્ણુ ના હોય ત્યાં હું ન જાઉં અને અમે બંને ન હોય ત્યાં શિવ ન હોય. અને આ યજ્ઞ કરાયો કોણે? એકબીજાને સામું જો આને મૂળ ઓલા ક્યાં આપ્યું. ઓલા વેદના જણનાર બ્રાહ્મણો હતા ને એને બ્રહ્માએ બોલાવીને કીધું અહીંયા આવો. તો શિવના ભાગ વિનાનો યજ્ઞ થાય એવું કોઈ વિધિ જ નથી. તો કે છે ને તો હું લેવા કરે એમ. દક્ષ પ્રજાપતિએ કીધું જેટલી દક્ષિણા લેવી એટલી લઈ જાય પણ યજ્ઞ કરાવો. બ્રહ્માજી કે ઘઉલો ખાવા ગયા છે તો ભોગવો હો. ના ના હવે અમને માફ કરો, શિવજીની પાસે હાલો, અમે માફી માંગીએ. અને આખું ટોળું કૈલાસમાં આવ્યું. કૈલાસ કે નિવાસી નમો બાર બારવું, નમો તાર તારવું, આયો શરણ સિહારી નમો તાર તારવું, આયાસ કે નિવાસી નમો બાર બારવું, નમો તાર તારવું, આયો શરણ સિહારી નમો તાર તારવું. ભગવાન શિવ સમાધિમાંથી જાગ્યા. બ્રહ્માએ કીધું આ બધાને હવે માફ કરી દો પ્રભુ. ભગવાન શિવે કીધું મેં તો મનમાં રાખ્યું જ નથી. બધાને ભગવાને માફ કર્યા. જેના જેના અંગ ગયા હતા એ પાછા આવ્યા. પછી બધાએ કીધું કે આ પૂષા નામનો દેવ છે, દાંત જતા રહે, ખાય કેવું? તે ભગવાન શિવે કીધું યજમાન નાય દાંતે ખાય જાઓ. અને પછી બધાએ વિનંતી કરી કે અમારો યજમાન દક્ષ ઈ જીવતું ન થાય તો યજ્ઞ પૂરો ન થાય. ભગવાન શિવ આવે છે, દક્ષ પ્રજાપતિને જીવંત કરે છે. અને ભગવાને કીધું કે ઓલું માથું ગયું એ પાછો નહીં આવે, બોકડાનું લગાવી દઉં તો એ જીવશે. તે ઓલા બધાને પૂછ્યું કે તમારો યજમાન બોકડાના મોઢા વાળો હાલશે? હા જેવો એવો હાલશે, પણ જીવ તો કરો. તે બોકડાનું મોઢું લગાવીને જીવતો કર્યો. અને પછી દક્ષ પ્રજાપતિએ શિવજીની સ્તુતિ કરી એટલે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ કીધું કે દક્ષ હું બ્રહ્મા શિવ ત્રણેય એક જ છીએ, એને અલગ માનવાની ભૂલ ક્યારેય નહીં કરતા. નેત્રી કહે છે હે વિદુ. આવી રીતના જ્યારે થયું ત્યારે દક્ષ પ્રજાપતિને યજ્ઞમાં જે સતી બળી ગયા એની મેં આજે કથા કીધી કે હજી તો દુઃખો આવ્યા છે ફક્ત 2-4 સંખ્યામાં. કે હજી તો દુઃખો આવ્યા છે ફક્ત 2-4 સંખ્યામાં. શી ખાતરી લશ્કર નહીં આવ્યા?
એટલે હું આપ સૌને વિનંતી કરું છું, આપ સૌ ભેળા મળીને પી જાઓ, કારણ કે હવે ઝેરને પીવા શંકર નહીં આવે. इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर उन भी होती है जिसके हाथ भी नहीं होते हैं. સૌ કોઈના મનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. મારી યશ અને કીર્તિ જેથી ફૂલાઈ ગૌરવથી છાતી યદી સારા બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ ઓઠે રામ આવે છે. તે છતાં જીવન એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે. તે છતાં જીવન એક જડીબુટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકની દુઓ કામ લાગે છે. બોલો કષ્ટભંજન દેવની, સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની, ઘાટમેશ્વર મહાદેવ